એમને હારા હતા તારે લઈ ગયા અને લાશ આપી ગયા। એટલે આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બને છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે। અમે રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવું બે જણ, અમે અમારી જવાબદારી એવી રીતના એ લોકો લઈ ગયા। અને પછી સવારે અમને ખબર પડી કે સંદરપુરા કોઈ ધમણાચાનો છોકરો છે મરી ગયો ને તઈ લાશ પડી। એટલે દીકરા દીકરીએ પોતાનો પિતા ગુમાવ્યો છે ને એકને એમના આધાર પર જ આખું પરિવાર ચાલે છે। અને બાબુભાઈ ને યોગેશભાઈ જવાબદારી લીધી, ફોન પર વાત થઈ તારે કે અમે ઘરે મૂકી જઈશું, તો ઘરે મૂકવા નહીં આયા, બારોબાર એ બાજુ એમને ઓર્ડર કરાવ્યો। હા તમને કહી દીધું ગોળ ગોળ વાત બિલકુલ નહીં। અને અમારો નાનો ભાઈ અને હજુ નાની નાની મારી બહેનો છે 3 ઘરે, તે તો આટલી છે, એમને કોણ જોશે? કોઈ કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી કારના ડ્રાઈવરને લઈ જાવ જોગવાઈ છે આપણામાં કોઈ? અમે અરજી કરી કે મેં અમને એટલી રીતે હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી। તમને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય, મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ મને એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી થાય, એ ચિંતા ના કરશો, અમે ઘેર મૂકી દઈશું તમારા રૂબરૂમાં, એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે। તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઉભા છે, ન્યાય માટે ઉભા છે। તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ। હા, એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ। તમે મળવા માંગો છો કે કેમ? અમે હા, તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે 5 જણ આવશે। અમારે બીજી કોઈ વાત નથી, હકીકત જાણવાની છે। તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ। કાલે બી એવું જ કર્યું, પૂછી લો તમે પછી 20 મિનિટ એમાં કા અમારે ખોટું કરવાનું છે? 5-6 વાગ્યા અમે એમને કઈ નહીં કર્યું, જે હકીકત હોય એટલા માટે મેં કીધું કોઈ બોલાયા નથી। અમે અહીંયા નથી બોલાવતા, તમે કહેશો ત્યાં જઈને અમારે મળવાનું, તમે કહેતા હોય કે એસપી કચેરી ચાલો ત્યાં જઈને મળી લેવાનું, કેમ કે હકીકત જાણવી જરૂરી છે। લોકોમાં શંકા છે તો એનું એમને પણ સંતોષ થવો જોઈએ। લોકોની શંકા છે, એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે, બરોબર છે, પોલીસ કરશે, વાંધો નથી, પણ જે કોઈના કહેવાથી પહેલી વાત તો સાંભળો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ શર્મા સાહેબ 2 મિનિટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે? નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને। તમે લઈ ગયા તો પહેલી વાર નથી તો અમે લઈ ગયા, કઈ વાંધો નહીં, લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી, તપાસનો વિષય છે, અમે સહકાર આપવા માંગીએ છીએ। પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ છીએ, પરિવાર પણ જાણવા માંગે છે। તમારી રીતે તમે વ્યક્તિ તમને જ્યાં એટલે પરિવાર પણ જાણવા માંગે છે। કોઈની હાજરીમાં જરૂર નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે। ઘરે આવીને એમની જે ડેડ બોડીનું ક્રિયાકર્મ કરીશું અમે ગઈકાલે ના એ કરીશું અમે, તમે વાત કરી લો એકવાર। ઓલા કોલ્ડ સ્ટોરેજમાં છે અમારે, પછી હા એટલે એ બધું થશે। એકવાર અમને હકીકત જાણી લેવા દો, અમને પણ સંતોષ થાય, અમે પણ અમને સમજાવી શકીએ કે બનાવ આ રીતનું બની બધું નથી ચાલવાનું। તમે કહેશો એ પ્રમાણે ના અમે કહીએ છીએ, અમે કઈ બીજું કરવાનું અમને આટલી તટસ્થ તપાસ, હા તપાસ તો તમારી 10 વર્ષ ચાલશે, બાળકો છે, અમને એમને શાંતિથી ઊંઘ તો આવે, એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જે હોય તે તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો બોલે એ લોકોને, તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ। તમે તમને કહી દીધું ગોળ ગોળ વાત બિલકુલ નહીં। રાતે કે તમે જવો તો જતા રહો કે અમે હળગાઈ દઉં એવું કે આવી રીતના મળે નહીં, ઘરે જઈને મળ્યા એવું બધું નહીં। અમે જવાબદાર લોકો છે ભાઈ, આજે દુઃખનો પ્રસંગ છે, સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઉભા છે। અમે તો 2 દિવસથી ઉભા છીએ સહકાર આપવા માટે। તમે છે ને ખોટું આનું છે ને સ્વરૂપ બીજું થાય, દુઃખનો પ્રસંગ છે,
તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત નહીં કરો. પછી આ સીધી વાત કરીએ છીએ એનો મતલબ ના પાડે સિગ્નલો મળી લેશે બંધ કરો. તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો, શું કરવા પ્રાઇવેટ રાખો છો? ને કોઈ કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવરને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં કોઈ? જ્યારે રિક્વેસ્ટ કરવાની જરૂર પડે ત્યારે કરીશું. કે બાબુભાઈ ને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે. ના કઈ વાંધો નહીં, આ તો દુઃખની બાબત છે. આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો, ભાગ લેવા આવ્યા છે. પરિવારને સંતોષ થાય, શાંતિથી એમને પણ ઊંઘ આવે ને ઘટના થાય એટલા માટે આપણે કહીએ છીએ. ભાઈની વાત છું સંજયભાઈ વસાવા. તમારું નામ? કૈલાસ બેન. કયા ગામના? ધમણાચા. શું થયું હતું? એ બાબુ ને યોગેશભાઈ એ લઈ ગયા. કોણ છે? એ પોલીસમાં જ છે ને, LCB માં. તે લોકો લઈ ગયા એમને, સવારના લઈ ગયા. તો સાંજે 8 વાગે ફોન આવ્યો સીધો. સવારનો ફોન કોઈ આવ્યો નહીં. એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈ બેસી રહ્યા. તો શું કહીને લઈ ગયા? 8 વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા. એટલે પછી અમે કઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને કે રોજ તારે મેં ના કીધી. એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો. અને પછી રાતે 8 વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ. પેલા પપ્પાએ વાત કરી, પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે, ચિંતા ના કરતા ને ખાઈ પીને સૂઈ જાઓ એવું કીધું. અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને, અમારું માણસ છે. આ લોકોએ એવું કીધું અમને, એટલે અમે કઈ ના કર્યું. પછી પાછા મેં ફોન કર્યા સામે, તો કટ થઈ ગયો ફોન ને. પછી પાછો સામેથી આવ્યો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કઈ છો? એ તો આ બાજુ છે, બાદ છે એમ, મને અમારી જોડે છે. અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવશું કે જણ, અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા. એટલે મેં એમને ફોન કરું ને તો એમના નંબર પરથી એવા એ વાત કરે. એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને, એટલે મેં પાછો ફોન કર્યો. મેં કીધું કેટલે છો, ઘેર નહીં આવતા, કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો. એ લોકો એવું કે હવે આવીએ જ છે, અડધો કલાક લાગશે, 1.5 કલાક લાગશે, કઈ નહીં 2 વાગશે, 2:30 વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી, ફોન મૂકી દીધો. પછી પાછો મેં સામેથી ફોન કર્યો. સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ ફોન, એમની જોડે મારી વાત નહીં થઈ. પછી પાછો બી એ લોકોએ ઉઠ્યો. પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ, તમે મૂકવા કેમ નહીં આવ્યા? એટલે રાતે અમે ઊંઘા ના જાગતા જતા બેહી રહ્યા હતા. પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના? એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર. એટલે 2-3 રીંગો વાગી, ફોન જ ના કોઈ ઉચક્યો. પછી એ બાબુને ફોન કર્યો તો 2-3 ફોન માર્યા તો ના ઉચક્યા. પછી પાછો માર્યો તારે ઉચકી લીધો. રાતે તમારી જોડે હતા તો મૂકવા કેમ નહીં આવ્યા? એટલું કહેતા હંગાતે બાબુ સાહેબે ફોન મૂકી દીધો. અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર. એટલે ફોન નતો લાગતો. પછી વ્યસ્ત બતાવતો હતો. અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉચક્યો. આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એટલી રિક્વેસ્ટ હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી. તમને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય, મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ, મને એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી થાય, એ ચિંતા ના કરશો, અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં. એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે. અને પછી સવારે મને ખબર પડી કે સંદરપુરા કોઈ ધમણાચાનો છોકરો છે મરી ગયો ને તઈ લાશ પડી. એટલે અમે દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના. અને પગમાં બી ઝાટકા, હાથમાં બી બધે ઝાટકા હતા, મોઢામાં બી બધે ઝાટકા હતા, લોહીવાળા હતા. અને પડી જાય તો પેન્ટ બી ઘસરાઈ જાય, કાદવવાળું થઈ જાય. અને કપડા બી ને મોડે ને બી કાદવ લાગીએ. પણ એવું કઈ હતું નતું, કપડામાં સેજ કાદવ નતો, એમ ખાલી ઊંધા પડ્યા એટલો જ કાદવ હતો બસ. અને અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે બાબુને અને એ યોગેશને એમને પકડો, એમને પૂરો અને અમારે ન્યાય અપાવો. કેમ કે મારા નાના છોકરા છે, ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં. એ એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે, ખવડાવે, એ લોકોને કપડાં લઈ આપે, બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું. ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમને કમાઈને ખવડાવે એવું. એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી છે? હા.
અને આ બાજુ મૂકવા આવવાનું મૂકીને અહીંયા હવે પેલા બૈલુભાઈ ઘરે ગયા ગાડી લેવા. એ લોકો હંગાતે ગયા, કેમેરામાં દેખાય. તો અહીંથી ગાડી લઈને એ લોકો પાછા આમ કેમ ગયા, એમ ઘેર બાજુ મૂકવા આવવાનું આવે ને. અને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ અમે ગાડી બેસી જાઓ, તમને મૂકવા આવીએ ઘેર, બાઇક ના લઈ લેશો. એવું તો તમારે કેવું જોઈએ ને. તમે ત્યાંથી બાઇક અપાઈ દીધી એમને કે ભાઈ તું લઈ જા, પણ તમે એ લોકો ના જોયું કે ફાઈ જાય તે. આ તો સવારનો બનાવ છે, તો એફઆઈઆર સાંજ પડી એનું કારણ કે એમાં ફરિયાદમાં બાબુભાઈ અને યોગેશભાઈ નું નામ નતા લખતા એ લોકો. મારું એમાં એવું હતું કે તમે એવું કેમ કીધું કે અકસ્માત થતા એમની મરણ થયું. એમનું તો અકસ્માત થતા કોઈ મરણ નહીં થયું કે હાથમાંથી સ્ટેરિંગ ઘુમાવતા. મરણ ખાલી આ ઝાટકાના લીધે જ થયું છે. તો એમને એવું નહીં લખ્યું અંદર સ્ટેરિંગ ઘુમાવતા કે એ થઈ ગયું. અને બાબુભાઈ ને યોગેશભાઈ જવાબદારી લીધી. ફોન પર વાત થઈ તારે કે અમે ઘરે મૂકી જઈશું, તો ઘરે મૂકવા નહીં આવ્યા. બારોબાર એ બાજુ એમને મર્ડર કરાવી. એ લોકો એ તો ના કાલે આયા હતા યોગેશભાઈ ને બાબુભાઈ? તમે એમને ફોન કર્યો તો? ફોન બી કર્યા હતા અને બોલાયા હતા બી. સાહેબ ને બી કીધું હતું હમણાં સવારના 20 મિનિટ કરીને આખો દિવસ દોડાયો કે આવતા નતા. હા, તો ડીએસપી માં ગયા ને તારે પછી આ લોકોએ કઈ બોલાયા તારે અંદર ઘૂસી ગયા, બહાર ના નીકળ્યા. પછી પબ્લિક બહાર હતી. તમે જે હોય તે તમે ખુલ્લામાં કેવું છે, તમે પ્રાઇવેટમાં બોલાવીને તમે એ લોકો એવું છે કે ખાનગી ઘરે માણસ મળી દઈએ. અમારું માણસ આ મારા દાદી એના એ છે શ્વાસની પ્રોબ્લેમ છે. એમને ત્યાંથી ઠેલી પાડ્યા. લેડીઝ પોલીસ હતી તેમને, તો એમને ઠેલી પાડવાની. એ ક્યારે? સાંજના ડીએસપી ઓફિસ ગયેલા ત્યારની વાત. એવું? હા, તો ઠેલી પાડ્યા. એમને 108 લઈ ગઈ. આખી રાત દાખલ હતા. સવારમાં લઈ આવ્યા મારી દાદીને. અને મારો નાનો ભાઈ અને હજુ નાની મારી બહેનો છે 3 ઘરે. તે તો આટલી છે. એમને કોણ જોશે? અને એ લોકો તો હંતાતા ફરે છે. એમને કોઈ પકડતું નહીં. ખુલ્લેઆમ ફરે છે. ગુનામાં છે તો કેમ નહીં? ગુનામાં છે એટલે જ ભાગે છે ને. હમણાં નોર્મલ માણસ હોય તો આવી રીતે પકડી જાય. આવા માણસો એમના અંદરના એલસીબી ના માણસો એટલે એમને નહીં પકડતા. ગરીબ માણસોનું ખાલી આ જ સુરક્ષા છે પોલીસની. બાબુ ને યોગેશભાઈ પર ફરિયાદ કરી. અને એ ગાડી લઈને કઈ ગાડી લઈને આવ્યા હતા? અહીંયા છે ને રાજપીપળાના અશરફભાઈ, એમની ગાડી લઈને ગયેલા પપ્પા. એવું છે? ઇકો લઈને? ના એ લોકોએ અપાઈ હતી. પપ્પા લેતા નતા. એ લોકોએ સામેથી અપાઈ કે તમે આમની ગાડી લઈને જાઓ. પપ્પા કે ના, મારી ગાડી છે ને, તમે કીધું તું જવાબદારી કે મેં ઘરે મૂકી જઈશ, તો તમારે મૂકી જવું જોઈએ ને. તમે ગાડી કેમ અપાઈ? મૂકવા આવું હતું ને. હારા હતા તારે લઈ ગયા અને લાશ આપી ગયા. ધમણાસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે. અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડ બોડી ગઈકાલે મળેલી છે. ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે? ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે, તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય. ત્યારે આજે પણ એમની સાથે એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે. અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે. કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે, છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે. અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે. પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર? હા, પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે. ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ એમના પાસે પુરાવા હતા, કોલ ડિટેલ હતી, એ પણ એમણે અમને જણાવી છે. ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો.
અને આગળ જે પણ પંચક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે, એમના જે પણ નિવેદનો હશે, પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું, એફએસએલ પણ કરાવીશું, ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે. મૃતદેહ નહીં ઉઠાવવાની વાત હતી પરિવારની. હા, પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી. પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે. ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે, હમણાં સહી પણ કરી છે, તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિ સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે.